મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ ગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી સાસણ ગીર ખાતે આવેલા કોમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી। સંત સુરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં આ ઉજવણી વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મુખ્યમંત્રીશ્રીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને સાકાર કરવા માટે વિરાસતની જાળવણી સાથે વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ કેવી રીતે કુદરતી રીતે શાંતિથી જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવો આપણો ધ્યેય હોવો જોઈએ। ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસ્તી વધી છે। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ તાલાળા અને મેંદરડા વચ્ચે રોડ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીને કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપીને આ રોડ બનાવવાની માંગ સ્વીકારવાની અનુમતિ આપી હતી। વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે। ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે। અખૂટ સુંદરતાના કારણે પ્રકૃતિ પ્રેમી અને પ્રવાસીઓને ગીર આકર્ષી રહ્યું છે। અહીં ખળખળ વહેતી અને સંતાકુકડીઓ કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે। તેમણે સિંહની વસ્તીના આંકડા આપતા જણાવ્યું હતું કે વર્ષ 2020ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં 674 જેટલા સિંહ નોંધાયા છે। સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટેશન, સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઇકો ક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યા છે। ભારતમાં આ ઉજવણીની શરૂઆત વન અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયાસથી 2016થી કરવામાં આવી છે, જેમાં પ્રકૃતિ પ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, ગુજરાત સરકારના વિવિધ વિભાગ વગેરે ભાગ લે છે। મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન, ઇન્ટિગ્રેટેડ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ ઇકોલોજીકલ મોનિટરિંગ, પોપ્યુલેશન સ્ટેટ્સ ઓફ વાઇલ્ડ પ્રે ઇન ગીર પ્રોટેક્ટ એરિયા અને રીઇન્ટ્રોડક્શન અને સેટેલાઇટ ટેલિમેટ્રી ઓફ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ઇન ગીર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું। તેમજ ગીર ખાતે કાર્યરત ઇકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે 89 લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। સાસણ ગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કારગઠિયા, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરીશભાઈ ઠુમ્મર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, જૂનાગઢ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય વનરક્ષક શ્રી આરાધના સાહુ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિતના અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી યુડી સિંઘ, અધિક અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી એપી સિંઘ, અધિક અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી ડોક્ટર જયપાલ સિંઘ, અધિક અગ્ર મુખ્ય વનરક્ષક શ્રી એસ.કે. શ્રીવાસ્તવ, અગ્રણી સર્વ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, કિરીટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા તેમજ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ડોક્ટર મોહનરામ, વન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।